રાજનીતિ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમરેલી જિલ્લા પોલીસનું મોટો સ્તુત્ય પ્રયાસ જાફરાબાદ ખાતે ફિશરમેન અવેરનેસ કાર્યક્રમ યોજાયો। પોલીસ અધિક્ષક સંજય ખરાતની અધ્યક્ષતામાં યોજાયો કાર્યક્રમ માછીમારોને દરિયાઈ સુરક્ષા અને સલામતી અંગે કરાયા જાગૃત। શંકાસ્પદ હિલચાલ અને આપત્તિ સમયે લેવાના પગલાં અંગે અપાયું માર્ગદર્શન। વિવિધ સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ સહિત 400 જેટલા લોકો રહ્યા ઉપસ્થિત। દરિયામાં જતા પહેલા બોટ અને ખલાસીઓની વિગતો રાખવી ફરજિયાત। શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દેખાય તો તુરંત જ કોસ્ટગાર્ડ કે પોલીસને જાણ કરવા અપીલ। દરિયાઈ સુરક્ષામાં માછીમારી સમાજની ભૂમિકા અંગે અપાયું વિશેષ માર્ગદર્શન। માછીમારોને સાયબર ક્રાઇમ અને ઓનલાઈન છેતરપિંડીથી બચવા કરાયા જાગૃત। ઓટીપી, એટીએમ પિન કે બેંક વિગતો કોઈની પણ સાથે શેર ન કરવા ખાસ સૂચના। સાયબર ફ્રોડનો ભોગ બનવા પર તુરંત જ 1930 નંબર પર સંપર્ક કરવા અપીલ। આ લોકોને બચાવવું એ પણ જ્યારે ત્યાં કોઈ જોવાવાળો ના હોય ત્યારે। એટલે આ જે લોકો છે, આ જે મદદગાર કરનાર લોકો છે, એ ખરેખર આપણા માટે, સૌ માટે એ ભગવાન રૂપ લોકો છે। અને મને લાગે કે એમના માટે આપ સૌ તરફથી એક જોરદાર આપણે ટાળિયા વગાડીને આ લોકોનો આપણે ઉત્સાહ જે છે એ વધારવું જોઈએ। કેમ કે આપના સાથી લોકો જ છે। જ્યારે પણ આવા કઈ બનાવ બનતા હોય છે, પોલીસ તો આમાં કનૈયાલાલજી દર દિવસે એનું સાક્ષ્ય બને છે કે રોડ ઉપર કોઈને અકસ્માત થાય છે તો લોકોમાં હોડ એની મચે છે કે પહેલા ફોટો કોણ કાઢે, ના કે પહેલા જઈને બચાવે કેમ। લોકોમાં એવું આવે છે કે એનો પહેલો વિડીયો કાઢીને હું બીજાને કેવી રીતે મોકલું। આજરોજ આપણે દરિયાઈ સુરક્ષા કેવી રીતે રાખવી તે પ્રોગ્રામના અનુસંધાને જ્યારે ભેગા થયેલ છે ત્યારે અત્રે ઉપસ્થિત મારા સાથી અધિકારી બેન શ્રી નૈનાબેન, આ વિસ્તારના આપણા નગરપાલિકા પ્રમુખ વતી પધારેલ પ્રફુલભાઈ, મારા મિત્ર એવા આપના સમાજના આગેવાન મનહરભાઈ, અમારા વડીલ મિત્ર કનૈયાલાલજી અને ગુજરાત સરકારના અને ભારત સરકારના અલગ અલગ વિભાગમાંથી પધારેલ મારા સાથી અધિકારીમાં અહીંના મામલતદાર શ્રી નકુમ સાહેબ, અમારા કોસ્ટગાર્ડમાંથી પધારેલા વૈદ સાહેબ, અમારા ફિશરીઝ બોર્ડના અધિકારી, અમારા મરીન પોલીસ સ્ટેશનમાંથી પધારેલા અધિકારી, સ્ટેટ આઈબીમાંથી પધારેલા અધિકારી અને મેરીટાઈમ બોર્ડના અમારા લોકલ થાનાના અને સૌથી અગત્યના આજના સેમિનાર માટે જે કોઈ છો તો મહારાષ્ટ્રમાં તો અમે દરિયાના રાજા કહીએ છીએ। એમને સાંભળવો એક લાવવો છે। સર ખૂબ જ સારા વક્તા છે। સરે ખૂબ જ હળવાશથી જેટલા પણ જે અહીંયા આજે સૌથી પહેલો એક એવો મેસેજ આપણને આપ્યો કે તમે લોકોનું જો એ ઇમ્પોર્ટન્સ છે કે તમે લોકો તમારા જીવના જોખમે જે દરિયાઈ જે ખેડૂ કહેવાય, બરાબર, ફિશિંગ માટે જાઓ છો તો તે બાબતે તમારે શું શું તકેદારી રાખવી। લાઈફ જેકેટની વાત કરી, કનૈયાલાલે સેટેલાઇટ ફોનની વાત કરી, લાઈફ પેલું બોય હોય એની વાત કરી, એક હોય તો એની ઉપર 3 જણા આરામથી કઈ એવી સિચ્યુએશન હોય તો પોતાનો જીવ બચાવી શકે। પણ સર હું એક મારો કદાચ એક નાનકડો પોઈન્ટ એડ કરીશ એની અંદર, જે કદાચ હશે આમ તો તમારી જેટલી પણ કોઈ બોટ છે એની અંદર ફર્સ્ટ એડ બોક્સ હશે। આમ તો આશા રાખીએ કે એની જરૂર ન પડે,